વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેમનગર, કમ્પ્યુટર શિક્ષક બિનિતા મહેતા. આગળની જાણકારી જાવાની મૂળભૂત બાબતોમાં વિદ્યાર્થી મિત્રો તમારી જોડે થોડી વાત કરવી છે. હવે લગભગ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને તમે લગભગ આવવા માંડો તો મારે પ્રેક્ટિકલ બહુ કરાવવા છે. પણ ક્યારે કે જ્યારે તમે થિયરી અહીંયા વિડીયો જુઓ ત્યારે. તમને જો જાવાના એક પણ વિડીયો નહીં જોયા હોય તો વિદ્યાર્થી મિત્રો એક પણ પ્રેક્ટિકલ નહીં આવડે. તો મારી તમને બહુ જ વિનંતી છે કે હવે પ્રેક્ટિકલની પરીક્ષા હોય અને હું ત્યાં પ્રેક્ટિકલ કરાવું તો તમને થોડું થિયરી. મારો સબ્જેક્ટ એક એવો છે કે જેમાં થિયરી અને પ્રેક્ટિકલ બંને હાફ હાફ 50-50%. એટલે તમારે થિયરીમાં જે કંઈ પણ છે એ વિડીયોમાં જોવું જ પડશે કે ભાઈ 7મા ચેપ્ટરમાં શું છે, કેમ જાવાનો ઉપયોગ કરવાનો, જાવા જ કેમ, જાવા કેમ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, શાના માટે, ક્યાં સોર્સ પ્રોગ્રામ કોને કહેવાય, જાવા ક્લાસની લાઇબ્રેરી તો ક્લાસ કેવી રીતે બનાવાય, શું કરાય, એ બધું કરવા માટે તમારે આ થિયરીના વિડીયો જોવા જ પડશે. મને ખ્યાલ છે કે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કંઈક આગળ જઈએ. તમને ચોક્કસ ખબર છે કે આપણે કંટ્રોલ સ્ટ્રક્ચરના 2 ભાગ પાડ્યા હતા, હેને વિદ્યાર્થી મિત્રો. છેલ્લે મેં કંઈક કરાયું હતું. કયું કરાયું હતું? નેસ્ટેડ ઇફ. ઇફમાં ઇફ 3 રીતે લખાય છે, હેને. સિમ્પલ ઇફ તમને કરાવ્યું હતું. તમને સિમ્પલ ઇફ વચ્ચે ટીક કરાયું હતું 150મું પાનું, 150મું પાનું. અને એમાં મેં આ વચ્ચેનું ઇફ બુલિયન એક્સપ્રેશન, આ હું રિવિઝન બોલું છું, હેને. ત્યાં આગળ શું લખાયું હતું? બુલિયન એક્સપ્રેશન એટલે શરત. જો શરત સાચી હોય તો જ જવાબ, શરત ખોટી હોય તો જવાબ ના આપે. એને સાદું ઇફ કહેવાય, સિમ્પલ ઇફ. પછી શરત સાચી હોય તો એ જવાબ અને શરત ખોટી હોય તો પણ એલ્સ, નહીં તો. એલ્સ, ઇફ એલ્સ, બીજી રીત. અને ત્રીજી નેસ્ટેડ, એક ઇફ વિધાનની અંદર બીજું ઇફ વિધાન વાપરવામાં આવે તો તેને કયું કહેવાય? નેસ્ટેડ ઇફ વિધાન. અને મને યાદ છે કે તમને છેલ્લે સાઇટમાં આ પ્રોગ્રામ કરાવ્યો તો વિદ્યાર્થી મિત્રો, તમે સાઇટ એડિટરમાં મને 100% ખબર છે ઇફ એલ્સ વાળો આ પ્રોગ્રામ તમે જોયો છે. આ 25 માર્ક હોય તો તમારો ગ્રેડ ફેલનો જવાબ આવ્યો તો 85 હોય તો ગ્રેડ એ, હેને વિદ્યાર્થી મિત્રો. યાદ આવ્યું? ઇફ મેં કયું લીધું છે માર્ક્સ માટે? એમ વેરિયેબલ. ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 80 હોય તો ગ્રેડ એ પ્લસ, નહીં તો જો, નહીં તો માટે એલ્સ, અને જો માટે ઇફ. એની જોડે શરત આવી અને કહેવાય એક ઇફ ની અંદર આવતું બીજું ઇફ, એને નેસ્ટેડ ઇફ કહેવાય. નેસ્ટેડ. ઇઝ ધેટ ક્લિયર? ઇફ કેટલી રીતે લખાય? ફ્લોચાર્ટ 149માં પાને બતાવ્યો તો તમને વિદ્યાર્થી મિત્રો યાદ આવ્યું? કંટ્રોલ સ્ટ્રક્ચર 2 પ્રકારના કયા કયા હતા? 2 કે શક્ય કાર્યમાંથી તો એને સિલેક્ટિવ સ્ટ્રક્ચર કહેવાય. અને એમાં ઇફ અને સ્વિચ વિધાન એવું આપણે 147માં પાને જોયું હતું વિદ્યાર્થી મિત્રો. મને 100% ખબર છે કે મેં તમને આ કરાવી દીધું છે. ઇફ 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 આટલી રીતે લખાય. આજે હું તમને કરાવું છું સ્વિચ સ્ટેટમેન્ટ. વિદ્યાર્થી મિત્રો હું ફરીથી બોલું છું કે કંટ્રોલ સ્ટ્રક્ચર 2 પ્રકારના, એક લૂપ્સ, બીજું બ્રાન્ચીસ. લૂપનો ઉપયોગ અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું પુનરાવર્તન 147માં પાને મેં ટીક કરાયું હોય. પણ બ્રાન્ચનો ઉપયોગ 2 કે વધુ શક્ય કાર્ય, 2 કે વધુ 3-4 કરીએ હો ત્યારે તો એને સિલેક્ટિવ સ્ટ્રક્ચર કહેવાય. કોને? બ્રાન્ચને. અને બધાને ખબર છે કે એ બ્રાન્ચ માટે કયા સિલેક્ટિવ સ્ટ્રક્ચર માટે 2 વપરાય? કયા? ઇફ અને સ્વિચ વિધાન. કયા 2 વિધાન વપરાય? ઇફ વિધાન, બીજું સ્વિચ. આજે હું કયું કરાવી રહી છું? સ્વિચ. કયું કરાવી રહી છું? સ્વિચ. જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પ હોય, ઘણા બધા.
ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વાપરવામાં આવે છે. અહીં તે પદાવલી ટેસ્ટ કરવાની છે, તેનું પરિણામ એવા પ્રકારનું હોવું જોઈએ કે જે જુદી જુદી કિંમતો હોય. તમને વિદ્યાર્થી મિત્રો આનો અર્થ કઈ ખબર પડી? એને પહેલી શરત એવું કહ્યું કે સ્વિચ સ્ટેટમેન્ટ ક્યારે વપરાય? સ્વિચ સ્ટેટમેન્ટ જ્યારે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પ, ઘણા બધા વિકલ્પ હોય ત્યારે. તમે નેસ્ટેડ ઇફ ક્યારે વાપર્યું? મારી પાસે બહુ બધા વિકલ્પ, 80% વધારે, 80 થી વધારે માર્ક, 70 થી 60 થી, તો કેટલા બધા વિકલ્પ હે ને. તો આપણે શું નેસ્ટેડ ઇફમાં કોઈ વખત આવી રીતે એલ્સ ભૂલી જઈએ, કોઈ વખત ઇફ લખવાનું ભૂલી જઈએ, હે ને વિદ્યાર્થી મિત્રો. કેટલી બધી શરતો આવે છે જુઓ ઉપરથી, 70, 60, 70, 50, 35, તો કોઈ વખત આમાં ભૂલ પડવાની સંભાવના રહે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે સ્વિચ સ્ટેટમેન્ટ વધારે મહત્વનું. સ્વિચ સ્ટેટમેન્ટ નેસ્ટેડ ઇફ કરતા સહેલું. તો ક્યારે ઘણા વિકલ્પો હોય ને ત્યારે પહેલી શરતે કે એક કે બે વિકલ્પ હોય ત્યારે આ નથી વપરાતું, ઘણા વિકલ્પ હોય ત્યારે. કેવી રીતે વપરાય? તો સ્વિચ જોડે એક્સપ્રેશન, એની વાક્ય રચના જોજો. એક્સપ્રેશન ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો લખી દો વેરિયેબલ. સ્વિચ જોડે હંમેશા વેરિયેબલનું નામ આવે, નાના કાઉન્ટ્સમાં, શરત નહીં, વેરિયેબલનું નામ. સ્વિચ સ્ટેટમેન્ટ શરૂ થયું ક્યાંથી ખબર પડી? તો છગડિયા કાઉન્ટ્સથી. વિકલ્પ 1, આપણે એવું કહીએ ને વિકલ્પ, તો અહીંયા અંગ્રેજીમાં લખાય કેસ. કેસ કોન્સ્ટન્ટ 1 એટલે કેસ જોડે આપણે 1 લખીએ, કાં તો કેસ જોડે ABCD લખીએ, હે ને. એટલે એને લખેલું છે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે એકની એક કિંમત નહીં, જુદી જુદી કિંમત, ABCDEF, એકનું એક નહીં, કેસ. બરોબર. પછી સ્ટેટમેન્ટ 1 બ્રેક, ફરીથી વિકલ્પ બીજો સ્ટેટમેન્ટ 2 બ્રેક. બ્રેક જોજો, આ એક નવો શબ્દ આવ્યો બ્રેક. બ્રેક શું કરે? આ સ્ટેટમેન્ટમાંથી બહાર લઈ જાય. હું તમને કંઈક કરાઈ રહી છું એવું ઘણા બધા વિકલ્પ હોય ત્યારે. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિફોલ્ટ? તમને એની વાક્ય રચના જોજો. તમને ખબર પડી વિકલ્પ કહે એને કેસ કહેવાય. કેસ 1, 2, 3, 4, 5 એટલે કેસ એન્ડ સુધી, એટલે ગમે તેટલા. પણ તમે એ જોયું કે કેસ વાળી લાઈનમાં વિકલ્પ લખીએ છે ત્યાં સેમિકોલન નથી, કોલન છે. કોલન. હું તમને એક પ્રોગ્રામ બતાવું એટલે તરત જ ખબર પડશે. હું આ બતાવું છું ડિફોલ્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિફોલ્ટ? ડિફોલ્ટ નો સ્પેલિંગ જુઓ, DEFAULT પછી કોલન છે. અને સ્ટેટમેન્ટ શું કહે છે કે તમને અમુક શરત સાચી હોય ત્યાં સુધી, એટલે બધું કેસ વિકલ્પો આપ્યા કર્યા, નહીં તો નથી ડિફોલ્ટ. જો વિકલ્પ સાચો ના હોય તો ડિફોલ્ટ પ્રમાણે જાય. વિદ્યાર્થી મિત્રો હવે હું કંઈક બતાવું. આજે મારે આઈસ્ક્રીમ ખાવાની બહુ ઈચ્છા થઈ. વિદ્યાર્થી મિત્રો સાંભળો, આઈસ્ક્રીમ ખાવાની. હું ક્યાં જઈશ? આઈસ્ક્રીમના પાર્લરમાં, હેવમોરમાં. ઘણી બધા વિકલ્પ મળ્યા, ચોઈસ ઘણી બધી છે મારી. પાઇનેપલ લઉં, સ્ટ્રોબેરી લઉં, કયું રાસબરી લઉં, કયું લઉં? એમને મને એવું થાય કે કસાટા લેવો છે. મને એવું થાય છે કે ના, મારે તો કશું જ નથી ખાવું, વ્હાઈટ પેલો આપણો વેનીલા લેવો છે. મને એમ થાય છે ચોકલેટ લેવો છે, સ્ટ્રોબેરી લેવો છે, હે ને, કાજુ દ્રાક્ષ લેવો છે. તો કેટલા બધા વિકલ્પ છે. મારે એક જ જવાબ જોઈએ, ઘણા બધામાંથી એક જ. ત્યારે હું નેસ્ટેડ ઇફ નથી વાપરતી. હું કેવી રીતે લખીશ એ તમને બતાવું છું. અને અહીંયા બતાવું. સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર, બાઇટ હોય, કેરેક્ટર હોય, શોર્ટ અથવા ઇન્ટીજર, આ બહુ જ પૂછે છે. બાઇટ, કેરેક્ટર, શોર્ટ અથવા INT. ટેસ્ટ પદાવલીનો, બરોબર. તે ઇનમ ડેટા પ્રકારની પણ હોઈ શકે. ઇનમની છે ને સી માં આવે છે, પણ તમને અહીંયા ચર્ચા કરેલી નથી. ફક્ત આ બહુ જ પૂછાય એવું સ્વિચ સ્ટેટમેન્ટમાં શરતનો પ્રકાર કેવો હોય
ક્યાં તો બાઇટ હોય, કાં તો કેરેક્ટર હોય, કાં તો શોર્ટ હોય અથવા ઇન્ટીજર, અને ઇનમ ડેટા પ્રકારની પણ હોઈ શકે. કેટલું? બાઇટ, કેરેક્ટર, શોર્ટ અને આઈએનટી. બાઇટ, કેરેક્ટર, શોર્ટ અને આઈએનટી. અને સ્વિચ સ્ટેટમેન્ટનો અમલ કરતા સમય કેસ 1 થી શરૂ કરી તેજ પદાવલીની કિંમત એટલે શરતની કિંમત, તેજ પદાવલી એટલે શરત, દરેક વિકલ્પ કેસ એટલે વિકલ્પ કિંમત સાથે સરખાવવામાં આવે છે. તમે ડોક્ટરને ત્યાં જતા હશો, કેસ કાઢ્યો, શું કર્યું? તમને તમારું લીધું, પછી તમારી પછી બીજો આવ્યો, બીજો કેસ, ત્રીજો, ચોથો, પાંચમો. સો અહીંયા પણ હવે હું તમને એક પ્રોગ્રામ લખીશ અને પછી થિયરી બતાવીશ અને વાક્ય રચના, તો તરત ખ્યાલ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે મેં તમને હમણાં આઈસ્ક્રીમની જ વાત કરી. ચલો ને હું આઈસ્ક્રીમનું એક પ્રોગ્રામ બનાવી રહી છું, બરોબર? તમે અહીંયા બધા વ્યવસ્થિત આઈસ્ક્રીમનો, ક્યાં તો તમારા અહીંયા આઈસ્ક્રીમ સિવાય પણ બીજો એક કોઈ પણ એક પ્રોગ્રામ મેં અહીંયા કર્યો છે સ્વિચ સ્ટેટમેન્ટમાં. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને કઈ ખબર છે કે ભાઈ જ્યારે હું સ્વિચ સ્ટેટમેન્ટ કરું ત્યારે ઘણી બધી શરત હોય, ત્યારે મારે ખાલી એટલું જ બતાવવું છે કે ભાઈ તમારી શરત કઈ છે, કેવી રીતનું છે, શું કરવાનું. તો એના માટે મારે અહીંયા જવાબ વખતે કિંમત કરવી છે. જવાબ વખતે તો હું કેવી રીતે લખીશ? તો બધા અહીંયા જોશે. પહેલા ક્લાસની ઉપર મારે અહીંયા જ્યારે પણ જવાબ વખતે કિંમત હોય ત્યારે એક તમારે 11મા ચેપ્ટરમાં આવે છે, પણ એ લેવાની જરૂર નથી. મારે તમને અહીંયા કંઈ બતાવવું નથી, પણ હું તમને અહીંયા જો એવું બતાવીશ ને કે હા લેવાનું છે, તો તમને એવું થશે કે આ ક્યાંથી લઈ લીધું મેડમે, કેવી રીતે લીધું? તો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે ઓલરેડી એક પ્રોગ્રામ તો છે જ, અને મેં એ ઓલરેડી એ કર્યો પણ છે, પણ તમારી આગળ નવું લખવા માટે મેં એ પ્રોગ્રામ લખ્યો નથી ક્લાસનો, બરોબર છે? તો હું અહીંયા એક ક્લાસ માટે જવાબ વખતે કિંમત, હું ખાલી અહીંયા એટલું જ બતાવું છું કે લખાય કઈ રીતે. મેં અહીંયા લખ્યું ઇન્ટીજર, કયું લીધું? ચોઇસ, CH, ચોઇસ. ચોઇસ એટલે શું? તમે પસંદ કરો છો. ક્યાં આગળ? પાર્લરમાં, આઈસ્ક્રીમ પાર્લર આગળ કોઈ એક પસંદગી કરો છો. હવે હું અહીંયા ફક્ત એટલું લખું છું, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, અને અહીંયા લખું છું એન્ટર યોર ચોઇસ. તમારી ચોઇસ કહો અમને, બરોબર છે? સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, એન્ટર યોર ચોઇસ. ઓકે, હવે હું ઇફ નથી લખતી, હવે હું અહીંયા લખું છું CASE, કેસ કરી, અને તમને બધાને હું કંઈક બતાવું કે અહીંયા કેસ નહીં, આપણી વાક્ય રચના હતી સ્વિચ, એટલે હું અહીંયા લખું છું પહેલા. ચલો આપણે લખીએ છીએ સ્વિચ જોડે વેરિયેબલનું નામ. મારી વેરિયેબલનું નામ કયું છે? CH. તરત છગડીયો કૌંસ આપું છું. હવે હું અહીંયા લખું છું KASE. શું આપીશ? 1. કેમ 1? કારણ કે મેં ઇન્ટીજર ચોઇસ લીધી છે વિદ્યાર્થી મિત્રો, ઇન્ટીજરમાં ચોઇસ લીધી છે. એટલે જો મેં અહીંયા કેરેક્ટર ચોઇસ લીધી હોત, મેં અહીંયા CHAR લીધું હોત, તો તમે અહીંયા કેવી રીતે લખ્યું હોત? આ 1 જ લખવું હોય ને, તો અહીંયા સિંગલ કોર્સમાં લખો છો, તમને ખબર જ છે. ક્યાં તો એ કેપિટલ કે સ્મોલ, ગમે તે રીતે તમને ખબર છે. જાવા ઇઝ અ કેસ સેન્સિટિવ, આ સ્મોલ, તો મારે આ રીતે થાય. ઇઝ ધેટ ક્લિયર? તો મેં અહીંયા કહ્યું વિકલ્પ 1, વિકલ્પ A, વિકલ્પ B, એવી રીતે થાય. તો મેં અહીંયા ઇન્ટીજર લીધી, કે આ પ્રકારની હોઈ શકે, તો તમને હવે ખબર પડી ગઈ કે કયા પ્રકારની. કેસ એટલે વિકલ્પ, અને કેસ કેવી રીતે લખાય? હવે સ્ટેટમેન્ટ લખું છું. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, શું લખું છું? યોર ચોઇસ ઇઝ વેનીલા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈ લેજો.
અહીંયા સેમિકોલન, અહીંયા સેમિકોલન, અને હવે બ્રેક. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બ્રેક? આ મારે બતાવવું છે. તમને તમારો વિકલ્પ મળી ગયો કે વેનીલાની ચોઈસ, તો પછી બીજા વિકલ્પમાં કદી જાય નહીં, સ્વી સ્ટેટમેન્ટનો અંત આવે. એટલા માટે આવું લખ્યું છે. કેસ 2 હું નહીં લખું વિદ્યાર્થી મિત્રો, સલામ સલ્લી રીત મેં તમને બતાવી છે. શું કરીશ હું? આટલેથી આટલું કંટ્રોલ સી ક્લિક કરીશ, એન્ટર આપીશ, કંટ્રોલ વી, કંટ્રોલ વી, કંટ્રોલ વી. હવે વિદ્યાર્થી મિત્રો હું શું કરીશ? કેસ 1 છે ત્યાં અહીંયા કરી દઈશ 2, અહીંયા વેનીલા ને બદલે પાઇનેપલ કેવું કંઈક લખી દઈશ. યોર ચોઇસ ઇઝ પાઇનેપલ. છે સલ્લુ? કેટલું ઝડપથી થઈ ગયું? ચોક્કસ પાઇનેપલ. ઓ સોરી, ઇઝ ધેટ ક્લિયર? અહીંયા કરું છું કેસ 3. ઓકે, અહીંયા લખું છું કાજુ દ્રાક્ષ, કાજુ દ્રાક્ષ. ઓકે, અહીંયા લખું છું, કયું લખી દઉં છું? અહીંયા આપણે લખી દઈએ છે સ્ટ્રોબેરી. ઓકે, કઈ લખવું? 4. વિદ્યાર્થી મિત્રો હવે મેં ખાલી અહીંયા હું કરું છું ડિફોલ્ટ. શું થશે? DEFAULT બ્લુ થવું જ જોઈએ. અને હવે લખી દઉં છું ડિફોલ્ટ કરીને, આપણું કંટ્રોલ વી કરું, કંટ્રોલ વી કરું, તો તમને બધાને ખબર છે કે આને લખવાની જરૂર નથી. આ કાઢી કાઢ્યું અને યોર ચોઇસ ઇઝ ઇનવેલિડ. શું થાય તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? શું થશે? હવે બસ મારો સ્વિચ સ્ટેટમેન્ટ ઓન થઈ જાય. બહુ જ બધું પાર્લરમાં બધું બહુ જ છે, પણ એક એવું કે ખલાસ થઈ ગયો છે આઈસ્ક્રીમ, અને એ મેં માંગ્યો ચોકલેટ. ખલાસ થઈ ગયો છે એની પાસે, અને મેં માંગ્યો, તો ડિફોલ્ટ યોર ચોઇસ ઇઝ ઇનવેલિડ એવો જવાબ આવે. અને અહીંયા મેં તમને કશું જ બતાવ્યું નથી. આટલો મોટો પ્રોગ્રામ પહેલા આ ઇન્ટીજર ચોઇસ, પછી આપણે આ લખવાનું રહી ગયું કે સિસ્ટમ મેનુ બનાવવાનું, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન આખું મેનુ બનાવી દેવાનું. નંબર 1 કરીને એન્ટર, અવતરણ ચિહ્ન 1 કરી, અને આપણી ચોઈસ કયું છે? 1 માં શું છે? વેનીલા. ઇઝ ધેટ ક્લિયર? કઈ ખબર પડી? આ જ વસ્તુ અહીંયા જ બધી 4 સુધી કંટ્રોલ સી, એન્ટર આપું, કંટ્રોલ વી, કંટ્રોલ વી, કંટ્રોલ વી. બરોબર. વેનીલા ને બદલે બીજું કયો હતો? પાઇનેપલ. નંબર 2 અહીંયા 1 ને બદલે કયું લખીશું? 2. કયું આપીશું અહીંયા? પાઇનેપલ. બરોબર. કયું હતું ત્રીજામાં? કાજુ દ્રાક્ષ. સો નંબર 3 મેં મારું આવું ડિઝાઇન બનાવી છે. કાજુ દ્રાક્ષ મેનુ બનાવ્યું. ખ્યાલ આવ્યો? ચોક્કસ. નંબર 4 માં મેં કયું આપ્યું? સ્ટ્રોબેરી. હે ને? ચોક્કસ. મેં આવું મેનુ આપ્યું. તમે જેવા પાર્લરમાં જાઓ છો તો મેનુ આપે છે, તો આપણે પણ આ છાપ્યું ને, સ્ટ્રોબેરી. સો વિદ્યાર્થી મિત્રો, મારે તમને ફક્ત કઈ રીતે લખાય, આટલો મોટો કેવી રીતે સ્વિચ સ્ટેટમેન્ટ કેવી રીતે લખાય, તમને કોઈ પ્રોગ્રામ નથી પૂછવાનું. એ પ્રેક્ટિકલમાં આટલો મોટો પ્રોગ્રામ આવવાનો જ નથી, તો તમે કેટલું સરળતાથી લખી શક્યા. હે ને? આ બતાવું છું તમને. હું કેમ જવાબ નથી બતાવતી? કારણ કે 11મા ચેપ્ટરમાં સ્કેનર છે. સ્કેનર એટલે શું? જવાબ વખતે કિંમત આપીએ. અત્યાર સુધી તમે ઇન્ટીજર ચોઇસ બરાબર 1 લખો તો 1 કરીએ તો કયું આવે? વેનીલા. મારે તો જવાબ વખતે કિંમત જોઈએ, હે ને? તો એના માટે આ આવે. એટલે હું તો ફક્ત આટલું સાદું ખાલી તમને અહીંયા કંટ્રોલ એસ કરું, ટૂલ્સમાં કમ્પાઇલ કરું,
ટૂલ્સમાં કમ્પાઇલ કરું કે મેં કંઈક લખ્યું છે. જુઓ, એને સ્વિચ સ્ટેટમેન્ટ, સ્વિચ જોડે CH, બરોબર. મેં અહીંયા શું કર્યું છે, આ સ્વિચ સ્ટેટમેન્ટનો અંત કર્યો, પણ આ બંને પ્રોગ્રામ માટે બંધ કર્યું જ નહીં. સો મને કેમ એને આવું કર્યું એ ખબર પડી. કયું સ્વિચ સ્ટેટમેન્ટ માટે છગડીયો કાઉન્સ બંધ કર્યો, અને હવે હજી છગડીયો કાઉન્સ ક્લાસ એક એરર, હજી છગડીયો કાઉન્સ કોનો જોઈએ વધારાનો. અચ્છા, મેં કેમ કર્યું, અચ્છા ક્લાસ પબ્લિક ઇન્ટીજર CH, બરોબર છે. સ્વિચનો CH બંધ કર્યો. ઓહો, અહીંયા બે બંધ છે જ ઓલરેડી, એટલે વધારે પડતા બંધ છે. કંટ્રોલ S, બરોબર, ટૂલ્સ અને કમ્પાઇલ. હજી સ્વિચ જોડે કંઈક બતાવે છે, વેરિયેબલ CH might not been initialized. ઓકે, મેં ઇન્ટીજર CH લખ્યું છે. યસ, સ્વિચ જોડે CH કેવી રીતે કર્યું છે? ઓકે ફાઇન. હા, મેં એને એવું કહ્યું છે કે ભાઈ તું જવાબ વખતે મારે કિંમત આપી છે, તો જવાબ વખતે સ્કેનર ક્લાઇઝ ઇનિશિયલાઇઝ કર્યું નથી. અહીંયા મારે સ્કેનરનું જે લાઈન લખવાની છે એ 2, 3 લખવાની બાકી છે, એટલે મેં નથી કર્યું. એટલે તમને એરર આપે છે. પણ અહીંયા તમને સાથે સાથે આ બતાવી દે, આ લખાય કઈ રીતે, એટલું જ મારે તમને બતાવવાનું હતું કે જ્યારે વધારે સ્ટેટમેન્ટ હોય ત્યારે ઇફ કરતા સ્વિચ વિકલ્પ પ્રમાણે લખાય, એના માટે મેં ખાસ કર્યું છે સ્વિચ સ્ટેટમેન્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈ લો. જો સ્વિચ સ્ટેટમેન્ટનો અમલ કેસ 1 થી કેસ વિધાનોનો અમલ થાય છે ત્યાં સુધી બતાવે છે. જો આપણને મળી ગયું કે ભાઈ મને મારી ચોઈસ ન મળી, કોઈએ કહ્યું કે આ નથી અને એવું લખે કે 15, તો આપણા વિકલ્પ તો કેટલે સુધી લખેલા? 4. તો આપણને કોનો ડિફોલ્ટ વિધાનનો અમલ થાય? કોનો અમલ થાય? ડિફોલ્ટ. કારણ કે આપણે તો આપણી ચોઈસ ક્યાં સુધી છે? 4. કોઈએ છાપ્યું જવાબ વખતે કિંમત 15, તો મને શું બતાવે? ડિફોલ્ટ. અને ડિફોલ્ટ વિધાન વૈકલ્પિક, બરોબર. બંને વૈકલ્પિક, ન લખો તો એ ચાલે. કયું વિધાન વૈકલ્પિક? ચોક્કસ, ડિફોલ્ટ વિધાન વૈકલ્પિક છે. એવું જ કેસ વિધાનમાં બ્રેક અને ડિફોલ્ટ બંને વૈકલ્પિક. બ્રેક ન લખો તો એ બધું છપાઈ જશે, એટલે તમારી ચોઈસ ના થાય. કેસ 1 બ્રેક ના લખો. કેસ 1 માં મેં એવું કહ્યું મારી ચોઈસ વેનીલા, તો સ્વિચ સ્ટેટમેન્ટમાં બહાર આવી જશે. સ્વિચ સ્ટેટમેન્ટમાં અહીંયા હું તમને પ્રોગ્રામ કરેલો જ આ રહ્યો. સ્વિચ સ્ટેટમેન્ટમાં મેં 1 લખ્યું, બ્રેક કર્યું, એટલે મને મારી ચોઈસ મળી ગઈ, બરોબર છે, બહાર આવી જાય. પછી કેસ 2 માં જાય નહીં, કેસ 3 માં ના જાય. જો હું બ્રેક બધેથી કાઢી કાઢું તો આ બધું બતાવે, વેનીલા, પાઇનેપલ, કાજુ, દ્રાક્ષ, કોઈ પેલું ચોઈસ જ નહીં, બધું છપાયેલું બતાવે. સો બ્રેક ભલે વૈકલ્પિક લખો તો ચાલે, ન લખો તો ચાલે, એટલે ફરજિયાત નથી, પણ શું આપવું વધારે સારું. બરોબર વિદ્યાર્થી મિત્રો, તમને એની વાક્ય રચના પૂછશે, કયું વસ્તુ પૂછશે એ હું કહું કે સ્વિચ સ્ટેટમેન્ટમાં કઈ વસ્તુ ફરજિયાત નથી, તો ડિફોલ્ટ અને બ્રેક. કયું? ડિફોલ્ટ અને બ્રેક. બીજું કયું પૂછાય છે કે સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર કયો હોવો જોઈએ, તો બાઇટ, કેરેક્ટર, શોર્ટ અથવા આઈએનટી. બાઇટ, કેરેક્ટર, શોર્ટ, આઈએનટી. બાઇટ, કેરેક્ટર, શોર્ટ, આઈએનટી હોય તો જ, એ સિવાય સ્વિચ સ્ટેટમેન્ટ થાય નહીં. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કઈ ખ્યાલ આવે છે ધીરે ધીરે કે ઇફ આ વસ્તુ હું ઇફ થી લખું પણ વહેલું વધારે કયું સહેલું પડે? સ્વિચ. બરોબર. અલગ અલગ, એટલે તમને આ 1 માર્કની થિયરી પૂછાય. અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પ હોય ત્યારે કયું સ્ટેટમેન્ટ વધારે વપરાય? તો સ્વિચ. સ્વિચ કેવી રીતે વપરાયું? તો સ્વિચ જોડે એક્સપ્રેશન. શું લખવાનું કહું? એક્સપ્રેશન એટલે શરત. એક્સપ્રેશન એટલે શરત કે વેરિયેબલ? વેરિયેબલ. મેં શું લખેલું? સ્વિચ જોડે CH, છગડીયો કાઉન્સ કરવાનો. કેસ એટલે વિકલ્પ 1 કરી અને કોલન કર્યું. સ્ટેટમેન્ટ કયું આપ્યું?
કયું આપ્યું, કેમ છગડીયો કાઉન્સ ના કર્યું? એના પછી એક જ સ્ટેટમેન્ટ છે, એકથી વધારે હોત તો છગડીયો કાઉન્સ કરવો પડે. જુઓ ફરીથી વાક્ય રચના જુઓ, કેસ 1 કોલન પછી મેં છાપવાનું, તો યોર ચોઇસ ઇઝ વેનીલા, બ્રેક કર્યું. કેસ 2, ઇઝ ધેટ ક્લિયર? તમે આ જુઓ, ડિફોલ્ટ પછી પણ આ વાક્ય છે. એકથી વધારે વાક્ય હોય તો છગડીયો કાઉન્સ કરવો જ પડે. વિકલ્પ 1, વિકલ્પ 2, વિકલ્પ 3 પછી કરવો પડે. આ મેં શું કર્યું? તો આ છાપવાની વાત કરી. કેમ અહીંયા તમને એરર બતાવી એ તમને ખબર પડી ગઈ કે ભાઈ 11મું ચેપ્ટર તમારે નથી એટલે હું તમારા લોકો પર બતાવતી નથી. આનો જવાબ 11મા ચેપ્ટરમાં સ્કેનર ક્લાસ, જવાબ વખતે કિંમત માટે કેટલું એ બધું બરોબર છે. તો એના તમારે આ આવવાનું નથી. બાકી મેં તમારો આ સ્કેનર ક્લાસ તમારું 100% લીધું હોય કે જવાબ વખતે કેવી રીતે લખાય, તો પણ હું તમને બતાવી દઈશ. આ પ્રોગ્રામ મારી પાસે અત્યારના પેલો છે નહીં તો તરત જ બતાવી દેતા કે આ કેવી રીતે લખાય ને શું કામ કરે. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, આ પછીના પીરિયડમાં બતાવી દઈશ કે આ કઈ રીતે લખાય. આ લખેલો જ છે, પણ સ્કેનર ઉપર અહીંયા લખવાનું ક્લાસ, ક્લાસની ઉપર એક હોય. શું કરવાનું? તો આની ઉપર એક સ્ટેટમેન્ટ લખવું પડે, એને બોલાવવો પડે. કયા ક્લાસને ને એ બધું તમારે એ જોવાની જરૂર નથી, કારણ કે તમને 11મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર નથી 30%માં. નહીં તો મેં બધું જ બતાવી દીધું. તો ઇમ્પોર્ટ કરીને, ઇમ્પોર્ટ સ્કેનર માટે ઇમ્પોર્ટ java.io.star કરવું પડે. અહીંયા ઉપર એક લાઈન લખવી પડે, ઇમ્પોર્ટ બરોબર કરો. આ કરો java.io. અને સ્ટાર આપી દઉં છું, એટલે સ્ટાર એટલે કોઈ પણ ખુલી જાય. એ તમને આ બધું જોવાની જરૂર નથી, એટલે સ્કેનર નથી બતાવતી. અને સ્કેનરનું અહીંયા બીજી 2 લાઈન હોય તો તરત જ એટલે મને એરર બતાવી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ખાલી એટલું જ જોવાનું કે સ્વિચ સ્ટેટમેન્ટ કેવી રીતે લખાય. સ્વિચ જોડે શું આવે? વેરિયેબલનું નામ, પછી શું આવે? છગડીયો કાઉન્સ, વિકલ્પ 1, છગડીયા કાઉન્સ પછી વિકલ્પ 1. વિકલ્પ 1 એટલે કેસ 1 અને કોલન. કેસ 1 કેમ? તો મેં ઇન્ટીજર લીધું છે એટલે. તમને આ સવાલ હજી બહુ જ કહું છું કે ટેસ્ટ પદાવલી એટલે આપણે જે ડિક્લેર કરેલી છે ACH કેવી હોય? કાં તો બાઇટમાં હોય, કાં તો કેરેક્ટર હોય, કાં તો શોર્ટ હોય, કાં તો INT ઇનમ ડેટા પ્રકારની હોઈ શકે. એટલું જ યાદ રાખજો. તે કયા પ્રકારની હોઈ શકે? ઇનમ, IMP ટીક, આ બહુ પૂછે. અને કયા તે કેસમાં શું મરજિયાત? તો ડિફોલ્ટ અને બ્રેક. ફરજિયાત નથી, મરજિયાત. હવે જે ચાલે છે એ હવે રિપીટિટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર, કે જાવામાં હવે લૂપ આવે છે. લૂપ જાવા 3 પ્રકારના લૂપિંગની રચના પૂરી પાડે. 3 પ્રકારના. IMP ટીક માર્ક બહુ જ પૂછાય. સિલેક્ટિવ સ્ટ્રક્ચર કેટલા પ્રકારના? 2, ઇફ અને સ્વિચ. અને લૂપિંગ કેટલા પ્રકારના? 3. હું જે ભાર દઈને બોલું છું થિયરીમાં બહુ જ પૂછાય. 3 પ્રકારના લૂપિંગ. નંબર 1 આપો ફોર, નંબર 2 આપો while, નંબર 3 આપો do while. ફોર, while, do while. ફોર નું માળખું, આ while નું માળખું, આ do while નું. બરોબર. ફોર ની વાક્ય રચના કઈ રીતે? તો ફોર જોડે એક્સપ્રેશન 1 સેમિકોલન, એક્સપ્રેશન 2 સેમિકોલન, એક્સપ્રેશન 3 અને સ્ટેટમેન્ટ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2, એક્સપ્રેશન 3? આ કઈ ખબર ના પડી. ફોર કેવી રીતે લખાય? કશું જ નહીં વિદ્યાર્થી મિત્રો. હું આ પ્રોગ્રામ અહીંયા આમાં તમારા આ પ્રોગ્રામમાં હું આટલું ડિલીટ કરી દઉં છું. બધું જ તમારું આખો પ્રોગ્રામ હું ફરીથી લખું છું, ક્લાસ BK એમ કરીને આખું જ. વિદ્યાર્થી મિત્રો, આ 3 નહીં, આ 2 બંધ છે. બરોબર. હું ઉપર જઉં છું, લખું છું CLASS. મારી પાસે આ ફાઇલ સેવ છે, ક્લાસ BK એમ. કયું કાપવું? બીજી લાઈન તમને આવડે કઈ રીતે કરવાની? છગડીયો કાઉન્સ સાની સાથે, શિફ્ટ સાથે. શું કહેલું? પબ્લિક સ્ટેટિક
વોઇડ મેઇન આ પણ આવડે છે વિદ્યાર્થી મિત્રો. મેઇન પછી કોઈ પણ રીતે સ્પેસ નથી અને તરત જ સ્ટ્રિંગ નો એસ કેપિટલ, જ્યાં પણ સ્ટ્રિંગ જુઓ એસ કેપિટલ, જ્યાં પણ સિસ્ટમ જુઓ એસ કેપિટલ. બે જાવામાં અને ત્રીજો સ્કેનરનો. સ્કેનર તમારે આવવાનું નથી એટલે તમારે એ નહીં. મારે કયું લૂપ બતાવવું છે? ફોર. વિદ્યાર્થી મિત્રો મારે એવું કરવું છે જાવામાં 1 થી 10 છાપવા છે. 1 થી 10. વિદ્યાર્થી મિત્રો બહુ વિચારીને કહેજો કે તમે મારી ભાષા સમજો છો. તમે 1 થી શરૂ કરી 10 મારા કમ્પ્યુટર દ્વારા કરાવવું છે. મારે કમ્પ્યુટર દ્વારા હું અહીંયા લખું છું ઇન્ટીજર આઈ સેમીકોલન. હું અહીંયા કેવી રીતે ફોર લખીશ? FOR. એક્સપ્રેશન 1 માં ક્યાંથી શરૂઆત કરવી છે? ચલની શરૂઆતની કિંમત 1 થી, એટલે i બરાબર 1. જો મેં આ ડિક્લેર અહીંયા ના કર્યો હોત અહીંયા ઉપર, તો અહીંયા હું એમ પણ ફોર્મમાં લખું એક્સપ્રેશન 1 માં ઇન્ટીજર સ્પેસ i બરાબર 1 સેમીકોલન. એક્સપ્રેશન 1 માં ધારો કે મારે શરૂ કરવું છે 10 થી 20, તો i ની કિંમત કેટલી હશે? 10. ધારો કે મારે શરૂ કરવું છે 50 થી 100, તો i ની કિંમત કેટલી હશે? 50. સો એક્સપ્રેશન 1 આવડી ગયું. ચલની શરૂઆતની કિંમત, વેરિયેબલની શરૂઆતની કિંમત ક્યાંથી શરૂઆત કરવું છે? અટકાવો છો ક્યાં? એક્સપ્રેશન 2 માં અટકાવું છે 1 થી 10. તો હું અહીંયા શું લખીશ? i લખીશ અને હવે હું આપીશ અહીંયા 10. વચ્ચે શું લખીશ એ જોજો. વિદ્યાર્થી મિત્રો મને કહો 10 કરતા 1 કેવા છે? નાના છે કે મોટા છે? નાના છે એટલે મેં લેસ ધેન અને ઇક્વલ ટુ 10 છાપવું છે. એટલે સો તમને કઈ ખબર પડી મેં શું લખ્યું? આઈ લેસ ધેન કેમ આવ્યું? એક ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે નથી ખબર પડી? આ લેસ ધેન ઇક્વલ ટુ કેમ લખ્યું? 10 કરતા 1 શું છે? નાનો છે અને આપણે 10 છાપવું છે એટલે બરાબર. સો એક્સપ્રેશન 2 માં ખબર પડી ગઈ. એક્સપ્રેશન 2 અટકાવવાની કિંમત, અટકાવવાની કિંમત કરતા એક્સપ્રેશન 1 કેવું છે? મોટું હોય તો ગ્રેટર ધેન, નાનું હોય તો લેસ ધેન. ઓકે. અને એક્સપ્રેશન 3 માં વધારો ઘટાડો મારે શરૂઆતમાં 1 પછી 2 થાય, 2 થી 3. આ તમે શીખેલા હતા ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. મારે શું કામ કરવું છે? છાપવાનું. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln. વિદ્યાર્થી મિત્રો હવે મને ખાલી કેમ અવતરણ ચિહ્ન નથી વાપરતી જોઈ લો. મારે ખાલી i ની કિંમત જ છાપવી છે, બીજું કશું જ નહીં. બીજું કશું જ નહીં. અચ્છા, ફોર પછી વધારે જો વાક્ય હોય તો ફોર પછી હંમેશા છગડીયો કાઉન્સ હોય. કશું જ નથી કરતી, 2 છગડિયા કાઉન્સ કર્યા. ટૂલ્સ કમ્પાઇલ. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, મને અહીંયા તમારું કઈ રીતે આવે છે ખબર પડી? ચોક્કસ ખબર પડે છે. 100% એક્ઝિટ કોડની કિંમત કઈ રીતે આવી એ ખબર પડી. આ ફોરની વાક્ય રચના બતાવું છું અને ટૂલ્સમાં મારે જઉં છું ગો. તો તમને ખબર પડી ગયું 1 થી 10. વિદ્યાર્થી મિત્રો 10 થી 20. તો ચલો મને કહો એક્સપ્રેશન 1 માં શું લખું? 10. 20 એટલે અહીંયા 20. 20 કરતા 10 કેવા છે? નાના છે. અને એક બાય ડિફોલ્ટ કંટ્રોલ S, ટૂલ્સ કમ્પાઇલ, ટૂલ્સ ગો. સો ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આટલું ખબર પડી હોય તો કોઈક મને કહેશો મારે ઊંધું કરવું છે 10 થી 1. તો ક્યાં ફેરફાર કરું વિદ્યાર્થી મિત્રો? ફોરમાં 10 થી શરૂઆત ક્યાંથી કરવી છે? 10. તો i ની કિંમત 10 છે. મારે અટકાવવું છે ક્યાં? તો 1. હું અહીંયા 1 લખું છું. વિદ્યાર્થી મિત્રો વિચાર કરજો, 1 કરતા 10 કેવો છે? નાનો છે કે મોટો? તો અહીંયા કઈ સાઇન આવશે? ગ્રેટર ધેન. અને હંમેશા 10 પછી કયું આવે? 1 આવે કે ના? 10 પછી 9 આવે, 8 આવે, 7 આવે એટલે માઇનસ. આટલું નહીં ભૂલવાનું. સો કંટ્રોલ S, ટૂલ્સ કમ્પાઇલ, ટૂલ્સ ગો. વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા i લખ્યું એટલે i ની કિંમત, પણ અહીંયા તમને તો આવું છે કે ભાઈ કેમ અમે આવું કરીએ? i બરાબર પ્લસ કરીને અહીંયા આપું છું i. તો
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું જવાબ આવે એ તમને હવે ખબર પડી હશે કે કેવી રીતે જવાબ આવે છે. જોઈ લેજો. મારો જવાબ છે I10. આઈ છાપશે, આઈ છાપશે. આઈની કિંમત નહીં છાપે. કિંમત માટે તો આપણે આ વેરિયેબલ લીધું, I10, I9, એટલે આ મેસેજ ના આપ્યો. હવે ખબર પડી કે કેમ મેસેજ નહીં, કેમ એકલો આઈ, એ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. ફોર કેવી રીતે વપરાય એ પણ ખબર પડી. ફોરની વાક્ય રચના પણ જરાક જોઈ લઈએ. શું બતાવ્યું મેં એ તમને ખબર પડી. એક્સપ્રેશન 1 લખી કાઢો, ચલની શરૂઆતની કિંમત. એક્સપ્રેશન 2 માં જ્યાં અટકાવા છે એ કિંમત. હવે અટકાવાની કિંમત કરતા શરૂઆતની કિંમત કેવી છે, મોટી છે, નાની છે, તો લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, જે પણ હોય. અને એક્સપ્રેશન 3 એમાં વધારો ઘટાડો. અને સ્ટેટમેન્ટ્સ છગડિયા કૌંસમાં લખ્યા છે. 1 થી વધારે હોય તો આવે ના આવે. તમને ફ્લોચાર્ટ બતાવ્યો છે. શરૂઆતની કિંમત, પછી શરત. એક્સપ્રેશન 2 એટલે શરત. જો શરત સાચી હોય તો સ્ટેટમેન્ટ. એક્સપ્રેશન 3 જાય, ને તો ફોલ્સ. ફોર અને while તેજ પદાવલીની ગણત કરવામાં આવે. જો શરત સાચી હોય તો જ અંદર જાય, લૂપની અંદર. એટલે એને પ્રવેશ નિયંત્રિત. ભાઈ મેં અહીંયા કંઈ ખોટું જ લખ્યું, આ શરત જ ખોટી લખી, લેસ ધેન, ઇક્વલ ટુ, તો મને કોઈ જવાબ જ નહીં આવે. કોઈ જ જવાબ ના આવે. કેમ? મારી શરત જ ખોટી છે. 1 કરતા 10 નાનો છે શું બતાવે? મારી શરત એટલે તેજ પદાવલીનું ખોટું હોય તો કશું જ ના થાય. આને પ્રવેશ નિયંત્રિત લૂપ કહેવાય અથવા પ્રી ટેસ્ટ. ફોર અને વાઇલમાં પછી આવશે. તમને અહીંયા પુનરાવર્તિની સંખ્યા અગાઉથી નક્કી હોય. જ્યારે સંખ્યા નક્કી હોય કે 50 વખત કામ કરવાનું છે ત્યારે જ ફોર લૂપ વપરાય, ત્યારે જ. અને ત્રણેય પદાવલીઓ વૈકલ્પિક, એટલે ફોરમાં આવી રીતે લખે તો ચાલે. કઈ જવાબ ના આપે. કંટ્રોલ સ્ટેટમેન્ટ પછી એના પછીના છગડિયા કૌંસમાં ઇફ ને બધું વાપરવું પડે. બરોબર? તમે આ જોઈ લીધું. I બરાબર 0. જુઓ આને કેવું કર્યું, ઇન્ટીજર I બરાબર 0. મેં ઇન્ટીજર ઉપર ડિક્લેર કરેલું, એને કેવી રીતે બતાવ્યું જોયું ચોપડીએ. હું અહીંયા આ કાઢી કાઢું છું. આ વાક્ય ઓછું કરવા માટે હું અહીંયા ફક્ત આ ફોર જોડે INT મેમરીને બતાવું છું કે આ કેવું છે. હવે જોજો, કંટ્રોલ S. બરોબર છે. ટૂલ્સમાં શું કરું, કમ્પાઈ, કોઈ જ ફેર ના પડે. અને ટૂલ્સમાં ગો, તો મારું એક વાક્ય ઓછું થઈ ગયું. ઇન્ટીજર I ડિક્લેર કરું, એને બદલે ઇન્ટીજર I બરાબર 10 એવું કરું તોય ચાલે. ચાલે કે નહીં વિદ્યાર્થી મિત્રો? હવે તમને ખબર પડી, 100% ખબર પડી કે ફોર સ્ટેટમેન્ટ અહીંયા જુઓ લખેલું જ છે છગડિયા કૌંસમાં. ફોર પછી છગડિયો કૌંસ કરો તોય ચાલે, ન કરો. એક સ્ટેટમેન્ટ હોય, ન કરો તો ચાલે છે. એક સ્ટેટમેન્ટ હોય, ન કરો તો ચાલે છે. પણ જો 1 થી વધારે હોય તો હંમેશા કયો કૌંસ આપવો પડે? છગડિયો કૌંસ. સો હવે ખાલી ફોર સુધી મેં કરાવ્યું છે. વિદ્યાર્થી મિત્રોને આટલું આવડે તો તમને ચોક્કસ કંઈક જાવાનું 100% લૂપ ખબર પડી, સ્વિચ સ્ટેટમેન્ટ ખબર પડી. થિયરી કરતા રહો, પ્રેક્ટિકલ હું તમને ઉપર બતાવી દઈશ મારી લેબમાં. ચોક્કસ આવજો વિદ્યાર્થી મિત્રો. જય HBK.